ગુજરાતમાં ડિજિટલ પેમેન્ટની અસર એટીએમ પર થઈ શકે છે। ડિજિટલ પેમેન્ટના કારણે બેંક એટીએમ બંધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રિઝર્વ બેંકે બહાર પાડ્યો છે આ ખાસ અહેવાલ। વર્ષ 2024ની તુલનામાં વર્ષ 2025માં 84 જેટલા એટીએમ બંધ થયા છે। વર્ષ 2025માં ગુજરાતમાં ખાનગી સહિત 12,190 એટીએમ હતા। વર્ષ 2024માં ગુજરાતમાં કુલ 12,274 જેટલા એટીએમ હતા। ડિજિટલ પેમેન્ટ હવે લોકો કરી રહ્યા છે, તેના કારણે એટીએમનો ઉપયોગ ઓછો થયો છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, અત્યારે લોકો ડિજિટલ પેમેન્ટ વધારે ઉપયોગમાં લેતા હોય છે ને જેના કારણે એટીએમનો ઉપયોગ ઓછો થયો છે, શું કહેશો? નાગરિકોની સુવિધા માટે જે રીતે ડિજિટલ ઇન્ડિયાનો અભિગમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપનાવવામાં આવ્યો છે ને તેના સાર્થક કરવાના ભાગરૂપે જે રીતે સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે તેના સંદર્ભમાં ગુજરાત પણ આજે સૌથી વધુ અગ્રેસર હોય તેવી પ્રતિક્રિયા વિના રહેતી નથી। જ્યાં સુધી અત્યાધુનિક સુવિધાનો સવાલ છે ત્યાં સુધી બેંક સુધી પણ હવે લોકોને જવું ન પડે અને ડિજિટલ પેમેન્ટ સ્થળ ઉપર જ થઈ જાય તે હેતુથી જે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ અપનાવવામાં આવી છે તે તેની સીધી અસર એક રીતે જોઈએ તો દરેક ખાનગી બેંકો તેમજ સરકારી બેંકો સહિત એટીએમ સેન્ટર ઉપર પણ વ્યાપક રીતે થવા પામ્યું છે। છેલ્લા એક વર્ષનો આરબીઆઈનો એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જ્યાં સુધી અહેવાલ પ્રાપ્ત થયો તે મુજબ એક વર્ષમાં અંદાજે 84 જેટલા એટીએમઓ બંધ કરવા પડે અને બંધ થઈ ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને જોઈએ તો ડિજિટલ પેમેન્ટના કારણે સ્થળ પર નહીં જવાના કારણે તેમજ ખાસ કરીને નાની વસ્તુથી લઈ શાકભાજીની લારીથી શરૂ કરી દૂધ સહિત પેટ્રોલ પંપ સહિત તમામ સુવિધા જે નાગરિકોને પ્રાપ્ત થાય છે એટલે ત્યાં સુધી જવાની પણ બેંકના એટીએમ સેન્ટર સુધી પણ જવાની જરૂર પડતી નથી અને તેના કારણે આ જે આરબીઆઈએ એક સર્વે કર્યું છે ને તેના અહેવાલમાં આ સમગ્ર વિગત બહાર આવી છે અને હજુ પણ જે રીતે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે ખાસ કરીને ડિજિટલ ઇન્ડિયા જેનું સ્વપ્ન છે એટલે કહી શકાય કે એટીએમ બંધ થવાના પગલે ડિજિટલ જે પ્રક્રિયા છે એ વધી છે અને તેના ગ્રાહકો જે રીતે વધી રહ્યા છે અને ડિજિટલ પેમેન્ટની સરળ પદ્ધતિ નાગરિકો પણ અપનાવી રહ્યા છે તેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડિજિટલ ઇન્ડિયાનો જે સંકલ્પ છે એ સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે। તેમાં ગુજરાતનું પણ સૌથી નોંધપાત્ર યોગદાન રહ્યું છે। લવલી જી બિલકુલ, આભાર અરુણ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો હવે લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વધારે વળ્યા છે।